આપણી ધાર્મિક પરંપરા, એને તમે રિસર્ચ કહો કે એને તમે સાયન્સ કહો, એ આજના મોડર્ન સાયન્સ સાથે સંકલિત થાય છે કે ઉપવાસ કરવાથી આપણું બોડી હીલ થાય છે. તો માના ઉપવાસ એ કશું બીજું નથી પણ આપણા શરીરને હીલ કરવાનો એક અનોખો રસ્તો છે. પણ તમને ખબર છે, આ 9 દિવસ ઉપવાસની વાત તો છોડો, આજના સમયમાં, આજની નવરાત્રિમાં તમારી શેરીમાં, તમારા ગામમાં, તમારા ચોકમાં, તમારા કલ્ચરની અંદર એક નવો જ ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે. શું? તો કે 9 વાગે આરતી કરવાની, 9 થી 12 ગરબા રમવાના અને 12 વાગે ઉપવાસની વાત તો દૂર થઈ ગઈ, 12 વાગે નાસ્તાની વાટ જોવાની કે આજે શું નાસ્તામાં આવવાનું છે. એ દાબેલી આવવાની છે કે સમોસા આવવાના છે કે ભેળપુરી આવવાની છે કે ચાટપુરી આવવાની છે કે મંચુરિયન આવવાનું છે કે રસમલાઈ આવવાની છે કે ગુલાબજાંબુ આવવાના છે કે આઈસ્ક્રીમ આવવાનું છે. આપણે આ ફાસ્ટ ફૂડની અંદર એટલા બધા ઘૂસી ગયા છીએ કે 9 દિવસ તો ખાવાનું જ, પાછું 10મા દિવસનો દશેરાનું જમણવાર અલગથી. જ્યાં ઉપવાસ હતા, જ્યાં માની આરાધના હતી, જ્યાં માના અનુષ્ઠાન હતા, એની જગ્યાએ ટ્રેન્ડ આખો બદલાઈ ગયો. આ સાયન્સ નથી, આ વેસ્ટર્ન કલ્ચર છે.